એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ઠાકોર સમાજ અને ડીજેનો વિવાદ એ હવે આમ પરસ્પર થઈ ગયો છે। જ્યારથી બંધારણ ઘડાયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઠાકોર સમાજના બંધારણ પર ખૂબ બધી ચર્ચાઓ થઈ, ખૂબ વિવાદ પણ થયો। એના પછી ગાંધીનગરમાં એક કાર્યક્રમ હતો ઠાકોર સમાજનો, અડધી રાત્રે 3 વાગ્યાનો એક કાર્યક્રમ, અને ડીજેનો વિવાદ ત્યાં પણ સ્ટેજ પરથી બોલવામાં આવ્યું અને ડીજેના વિવાદ પર વાત મૂકવામાં આવી। ઠાકોર સમાજમાં બહુ જ બધા કલાકારો પણ છે, બહુ જ બધા લોકો એવા છે કે જે માત્ર રોજીરોટી એ ડીજેના કમાણીથી કે પછી સાઉન્ડની કમાણીથી કરતા હોય છે। એ બધા જ લોકોએ ગેનીબેનનો ખૂબ વિરોધ કર્યો હતો। એના પછી ગાંધીનગરના એક કાર્યક્રમ દરમિયાન વિક્રમ ઠાકોરે પણ ગેનીબેનને ટકોર કરતા એવું કહ્યું કે બેન એમાં કંઈક બદલાવ આવે તો સારું રહેશે, મને બહુ જ બધા લોકોના ફોન આવે છે અને ડીજેવાળા જેટલા પણ છે જે સાઉન્ડ સિસ્ટમ ચલાવે છે એ બધા જ લોકોને ખૂબ નુકસાન થયું છે। એ જ્યારે એક સિસ્ટમ બનાવતા હોય એટલે ડીજેની આખી એક સિસ્ટમ બનાવે કે પછી એક મ્યુઝિકની આખી સિસ્ટમ બનાવે તો એમાં બહુ જ લાખો રૂપિયા એમના ઇન્વેસ્ટ થઈ જતા હોય છે। અને જો ડીજે બંધ કરાવી દે, કારણ કે સમાજના લોકો એ સમાજના કલાકારોને બોલાવે ગાવા માટે અને સમાજના કલાકારો ત્યાં જઈને પરફોર્મ કરે ને એનાથી એમનું જીવન ચાલતું હોય છે। એટલે બધા જ લોકો એવી કમ્પ્લેન કરી રહ્યા છે કે અમે આટલા વર્ષોથી આટલી મહેનત કરી, આટલા બધા પૈસામાં નાખ્યા અને હવે સમાજ જ્યારે બંધારણ લાવે છે ત્યારે અમારું વિચારતી નથી। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંને ભાઈઓ જે રીતના વિવાદમાં આવ્યા, બંનેને નાતબારા કરવામાં આવ્યા, એના પછી વિક્રમ ઠાકોરે એ બંનેનું સમર્થન કર્યું છે। જે રીતના ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે એવું કહ્યું હતું કે હવે ડીજે તો વાગશે જ। વિક્રમ ઠાકોર ગઈકાલે એક કાર્યક્રમમાં હતા અને ત્યાંથી એવું કહ્યું કે હું પૂરો સમર્થન ગબ્બર ઠાકોરને કરું છું, અર્જુન ઠાકોરને કરું છું, કારણ કે કલાકારો માટે આ ખૂબ મોટી વાત છે। જ્યારે એક સિંગર એને ગાવા માટે એના સમાજના લોકો જ બોલાવતા હોય અને પછી તમે ડીજે બંધ કરાવી દો તો એમને ખૂબ વધારે નુકસાન થઈ શકે છે। આખી જ વાત એમણે કલાકારો કેવી રીતના પૈસા કમાય છે ત્યાંથી લઈને કલાકારોને કેટલી સમસ્યા આ બંધારણ પછી આવી છે એના વિષય પર વાત કરી છે। હવે સમાજ આના ઉપર કંઈ વિચારે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું, કારણ કે ગેનીબેને અને સમાજના લોકોએ તો સ્પષ્ટ કહી દીધું છે કે 1 વર્ષ પછી જ્યારે આ બંધારણ એટલે કે ઠાકોર સમાજના બંધારણની વર્ષગાંઠ હશે ત્યારે એમાં બદલાવ કરવાનો જે પણ થતો હશે એ કરીશું। હવે આ લડાઈ એ કલાકારો જે ડીજે ચાલકો છે એ વર્સિસ ઠાકોર સમાજની થઈ ગઈ છે। વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોરનું સમર્થન કરતા શું કહ્યું છે તે સાંભળો। ગબ્બર ઠાકોરને નાક બહાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે, મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થયા છે એને લીધે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા।
એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? ના, આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને